અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2 જોઈશું. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ કેપિટલ R પર s બરાબર આપણને એક સંબંધ આપેલો છે. s બરાબર s is equal to ab, a less equal b square, એટલે કે a less equal b square હોય તો સંબંધ માન્ય ગણાશે. વાસ્તવિક સંખ્યાઓના ગણ કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ છે. તો આ સંબંધ એ સ્વવાચક, સમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ નથી એવું આપણે બતાવવાનું છે. એક પણ નથી સ્વવાચક, નથી સમિત કે નથી પરંપરિત. ઓકે, તો સૌપ્રથમ તો અહીંયા આપણે સંબંધ s લખીએ. સંબંધ s ab a less equal b square. આ રીતે સંબંધ માન્ય ક્યારે થશે? a કરતા b નો વર્ગ મોટો હોવો જોઈએ અથવા ઇક્વલ હોવો જોઈએ. ઇક્વલ હોય તો પણ ચાલશે. a કરતા b નો વર્ગ વધારે હોવો જોઈએ. હવે સૌપ્રથમ આપણે લખીશું સ્વવાચક. તો સ્વવાચકમાં શું હોય? a અને b બંને સમાન લેવાના. બંને સમાન લેવાના. તો શું એવું થાય થશે ખરું? ધારો કે ચલો એક આ બાજુ એક લઈએ, a અને b ની જગ્યાએ સરખું લેવાનું. તો અહીંયા એક લઈએ તો આ બાજુ 1 નો વર્ગ આવે, તો 1 નો વર્ગ તો 1 જ થાય. સમજો બંને ઇક્વલ હોય તો પણ ચાલે. આ બાજુ એક, આ બાજુ એક. ઓકે, તો ચાલે. ચલો આ માન્ય ગણાશે. એ પ્રમાણે 2 ની વાત કરીએ તો a ની જગ્યાએ 2 લો, b ની જગ્યાએ પણ 2 લેવાના. શું આ સાચું છે? આ બાજુ 2 છે, આ બાજુ 2 નો વર્ગ 4 છે, એટલે કે આ બાજુનું પદ મોટું છે, તો આ પણ માન્ય કહેવાય. આ કઈ જગ્યા ઉપર વ્યાખ્યાયિત છે? વાસ્તવિક સંખ્યાઓના ગણ કેપિટલ R ઉપર, એટલે કે આની દરેક કિંમત માટે સમાધાન થવું જોઈએ. 1 માટે થાય, 2 માટે થાય એવું ના ચાલે. બધા માટે સમાધાન થશે જ. તમે જાતે વિચારો. 3 હશે તો એના કરતા 3 નો વર્ગ કેવો હશે? મોટો જશે. ઓકે, તમને એવું અત્યારે હાલ લાગશે કે દરેક માટે સમાધાન થવાનું છે, કારણ કે આ બાજુ તો શું છે? વર્ગ છે એના માટે. પણ એક વસ્તુ સમજજો ખાસ, આ વસ્તુ સમજવાની છે કે 0 થી 1 વચ્ચેનો આ વિસ્તાર એવો છે કે 0 થી 1 વચ્ચે તમે કોઈ પણ સંખ્યા લેશો તો એ સંખ્યા કરતા એનો વર્ગ નાનો થશે. ધ્યાન આપજો, 0 થી 1 વચ્ચે આ વિસ્તાર એવો છે કે જે સંખ્યા તમે લેશો તો એની અંદર એ સંખ્યા કરતા એનો વર્ગ નાનો થાય. ધારો કે ચલો અહીંયા હું લઈ લઉં વચ્ચે 1/2 આવે, તો 1/2 અને આ બાજુ 1/2 નો વર્ગ. ઓકે, 1/2 નો વર્ગ એટલે કે કેટલું થઈ જશે? 1/4 થશે. 1/4. તો બંનેમાંથી મોટું કયું થાય? બંનેમાંથી મોટું આ થશે. આ થશે. 1 ના 2 ભાગ કરવાના, એટલે કે આ 0.50 થશે, આ 0.25 થશે. 1 નો ચોથો ભાગ, એટલે કે સ્પષ્ટ છે કે આ મોટું છે. એવું નહીં કે 1/2 માટે 0 અને 1 ની વચ્ચે કોઈ પણ તમે સંખ્યા લેશો. ધારો કે 1/3 લો અને 1/3 નો વર્ગ કરીએ તો આ જ મોટું થાય. આ 1/3 થશે અને આ 1/9 થશે, એટલે કે આ મોટું થશે. 0 અને 1 વચ્ચેનો જે વિસ્તાર છે એ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવે છે. સંખ્યા રેખાનો ભાગ છે એટલે કે વાસ્તવિકની અંદર આવે છે. એટલે કે 0 થી 1 ની વચ્ચે આ સમાધાન થતું નથી, તો પછી સ્વવાચક કહેવાય નહીં. આપણે કઈ જગ્યાએ સમાધાન થવું જોઈએ? R માની દરેક કિંમત ઉપર સમાધાન થવું જોઈએ. પણ 0 થી 1 વચ્ચેનો આ જે વિસ્તાર છે એ R નો વિસ્તાર કેવો? વાસ્તવિક સંખ્યાની અંદર આવે છે, એક છતાં પણ આ કન્ડિશનનું પાલન કરતું નથી, તો એ સ્વવાચકની અંદર આવશે. એટલે તો આપણે આ રીતે લખીશું, આ રીતે 1/2 કરતા 1/2 નો વર્ગ લેસ ઇક્વલ નથી, એટલે કે નોટ. આ રીતે લખીશું. સમાધાન થતું નથી, આ ભાગનો ભાગ વધારે બતાવે છે. therefore 1/2 does not belong to S. સંબંધ કયો છે? S છે.
તો does not belong to S. therefore S એ સ્વવાચક નથી. S એ સ્વવાચક નથી. ઓકે થઈ ગયું, સ્વવાચક નથી. આપણે r માની દરેકે દરેક કિંમત માટે સમાધાન થવું જોઈએ. 1 માટે થાય, 2 માટે થાય, 3 માટે થાય, 4 માટે થાય, એમ નહીં. r ની દરેકે દરેક કિંમત માટે સમાધાન થતું હોય, વાસ્તવિક સંખ્યા તમે કોઈ પણ લો એના માટે સમાધાન થતું હોય તો જ એને સ્વવાચક કહી શકાય. 0 ને 1 વચ્ચેનો ભાગમાં સમાધાન થતું નથી એટલે કે સ્વવાચક કહીશું નહીં. ઓકે, હવે આપણે લઈશું સંમિતતા. તો સંમિતતા, તો સંમિતતાની અંદર આપણે આ રીતે ચેક કરીએ છીએ. કોઈ AB લઈએ છીએ, AB belongs to S અને એનો ઊંધો ઘટક હોય AB belongs to S તો આપણે શું કહીએ છીએ? સ્વવાચક. સંમિત આપણે કહીએ છીએ. દરેકે દરેક જોડી માટે દરેકે દરેક જોડી હોય S ની એની ઊંધી જોડી હોવી જોઈએ તો જ કહેવાશે. દરેકે દરેક જોડીની ઊંધી જોડી મળવી જોઈએ. તો અહીંયા આપણે ચલો એવું કંઈક આપણે લઈએ. અહીંયા ધારો કે આ રીતે લઈએ. 1 અને 2 ની આપણે જોડી લઈએ. 1 અને 2 ની belongs to S કહેવાશે. 1 અને 2 belongs to S કહેવાય. તમે જાતે વિચારો. પહેલો જે ઘટક છે એ કહેવાય, બીજા નંબરે b કહેવાય. એટલે કે a ની જગ્યાએ 1, b ની જગ્યાએ 2. અહીંયા આપણે મૂકીએ a ની જગ્યાએ 1, a ની જગ્યાએ 1 અને b ની જગ્યાએ 2. b ની જગ્યાએ 2. તો આ સાચું છે કે ખોટું? આ સાચું છે. આ બાજુ b ની જગ્યાએ આપણે 2 મૂક્યા, 2 નો વર્ગ. ઓકે, 2 નો વર્ગ. a બરાબર 1, b બરાબર 2 લીધા. 2 નો વર્ગ 4 થાય. 1 કરતા 4 મોટા છે એટલે કે આ રીતે સાચું કહેવાશે. તો AB belongs to S લખી શકાય. AB belongs to S કારણ કે આપણે આ રીતે લખીશું કારણ કે 1 કરતા 2 નો વર્ગ મોટો છે. ઓકે, આ રીતે. શું આની ઊંધી જોડ શક્ય છે? એટલે કે 2 1 belongs to S છે કે નહીં? હવે તમે જુઓ 2 અને 1 belongs to S કરો છો એટલે કે a બરાબર તમે 2 લીધા કહેવાય. પહેલો ઘટક a કહેવાય અને બીજો ઘટક b કહેવાય એટલે કે b બરાબર 1 લીધા કહેવાય. a ની જગ્યાએ અહીંયા મૂકો 2 મૂકો અને b ની જગ્યાએ મૂકીએ 1. આ સાચું થશે? નહીં થાય, ખોટું થશે. 2 કરતા 1 નો વર્ગ મોટો નથી, નાનો છે. તો આપણે આ રીતે લખીશું આની ઊંધી જોડ. પરંતુ આ રીતે લખીશું પરંતુ અહીંયા ડાયરેક્ટ તમે ઘટકોને એટલા બદલી કરી દો તો પણ ચાલે. a અને b ની એટલા બદલી કરી દેવાના. 2 અહીંયા લાવી દેવાના, 1 આ બાજુ લાવી દેવાના. પરંતુ 2 લેસ ધેન e સ્ક્વેર નથી. અથવા આ રીતે નોટ લેસ ધેન, આ રીતે. આથી 2 1 does not belong to S. 2 1 does not belong to S. 1 2 belongs to S છે પરંતુ એનો ઊંધો ઘટક નથી. અહીંયા જે S ના જે ઘટકો મળે દરેકે દરેકનો આ પ્રમાણે ઊંધી જોડ મળે તો સંમિત કહેવામાં આવશે. અહીંયા લખીશું 1 2 belongs to S પરંતુ 2 1 does not belong to S. આથી S એ સંમિત નથી. હવે બીજા નંબરમાં આપણે લઈશું પારંપરિકતા. ઓકે, તો પારંપરિકમાં આપણે શું ચેક કરીએ છીએ? a અને b એવા લઈશું જે belongs to S હોય એટલે કે આનું સમાધાન થાય તેવા લેવાના. એ પ્રમાણે બીજી જોડ લઈશું b અને c ની. અહીંયા જે b છે એ અહીંયા છે. b c belongs to S લઈશું એટલે કે b અને c એવા લઈશું કે જે આનું સમાધાન કરતા હોય એવા. અને ચેક કરીશું b b ચેક ac belongs to S થાય છે કે નથી ચેક કરીશું. જો થતું હોય તો પારંપરિક કહેવાશે. અહીંયા તો લખેલું છે કે પારંપરિક નથી. S નથી, સ્વવાચક નથી, સંમિત અને નથી પારંપરિક. એવું આપણે બતાવવાનું છે. સ્વવાચક નથી બતાવી દીધું, સંમિત નથી પણ બતાવી દીધું. હવે પારંપરિક નથી એવું બતાવવું પડશે. તો પારંપરિકમાં ધ્યાન રાખજો. અહીંયા તમારે વેલ્યુ થોડી યાદ રાખવી પડશે. a b અને c ની. ધારો કે
a બરાબર આપણે લઈએ 1, b બરાબર લઈશું -2, c બરાબર લઈશું 1. આ રીતે અહીંયા તમારે થોડી વેલ્યુ યાદ રાખવી પડશે. a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર 1. તો આપણે સૌપ્રથમ આપણે લઈએ ab belongs to s. ab belongs to s. ab બરાબર આ રીતે ab બરાબર 1 - 2 belongs to s. belongs to s. કારણ કે a ની જગ્યાએ શું કહેવાશે? a ની જગ્યાએ 1 અને b ની જગ્યાએ -2 છે. કારણ કે 1 કરતા -2 નો વર્ગ મોટો છે. સમાધાન થાય છે. ઓકે, કાં તો ઇક્વલ થવું જોઈએ કાં તો લેસ ધેન થવું જોઈએ. લેસ ધેન થાય તો પણ ચાલે. -2 નો વર્ગ 4 થઈ ગયો એટલે કે 1 કરતા -2 નો વર્ગ મોટો છે. ઓકે, હવે લઈશું bc. bc બરાબર આવશે -2 1/2. b ની જગ્યાએ -2 અને c ની જગ્યાએ 1/2 belongs to s. belongs to s. કારણ કે -2 પહેલા લઈશું -2. પહેલો જે ઘટક હોય આ બાજુ આવે, બીજા નંબરનો ઘટક આ બાજુ લખીશું 1/2. ઓકે, તો શું આ સાચું છે? -2 છે અને આ બાજુ થશે 1/4. આ ઋણ સંખ્યા છે, આ ઋણ સંખ્યા છે અને આ ધન સંખ્યા છે. કોઈ પણ ધન સંખ્યાએ કોઈ પણ ઋણ સંખ્યાથી તો મૂકી જશે એટલે કે આ સાચું છે. ઓકે, હવે આપણે -2 કાઢી દઈએ તો આવશે 1 અને 1/2. આ ચેક કરીશું. 1 અને 1/2 આપણે ચેક કરીશું કે થાય છે કે નથી. ઓકે, તો હવે 1 અને 1/2 ની આપણે વાત કરીએ. 1 અને 1/2 તો આ બાજુ 1 રાખીએ, આ બાજુ 1 અને આ બાજુ રાખીએ 1/2 નો વર્ગ. 1/2 નો વર્ગ ઇક્વલ થવું જોઈએ કાં તો આ મોટું થવું જોઈએ. તો આ સાચું છે. આ બાજુ 1 1/2 નો એટલે 1/4. તો આ ખોટું છે. તમે ચેક કરો જાતે, આ ખોટું છે. 1 નો ચોથો ભાગ છે એટલે કે આ રીતે થશે. તો 1 કરતા 1/2 નો વર્ગ મોટો નથી. બરોબર. આથી AC બરાબર એટલે કે 1, C એટલે કે 1/2 does not belong to S. does not belong to S. તો આ રીતે લખીશું. આ રીતે આપણે લખીએ. પરંતુ 1 less than 1/2 not less than 1 does not less than. આ રીતે પરંતુ 1 does not less than 1/2 નો વર્ગ. ઓકે, therefore AC બરાબર 1 1/2 does not belong to S. therefore લખીશું AB belongs to S અને BC belongs to S માટે. AB belongs to S અને BC belongs to S માટે AC does not belong to S. therefore SA પરમપરિત નથી. SA પરમપરિત નથી. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર ab જ્યાં b એ b બરાબર a વત્તા 1 થવું જોઈએ. એટલે કે a માં 1 ઉમેરીએ ત્યારે b મળે. એ સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં તે ચકાસો. ઓકે, તો અહીંયા માત્ર 1 2 3 4 5 6 ઉપર જ વ્યાખ્યાયિત કીધો છે. પૂર્ણાંક સંખ્યા ઉપર, ધન પૂર્ણાંક ઉપર કે વાસ્તવિક સંખ્યા ઉપર વ્યાખ્યાયિત નથી કીધો. જો થોડા ઘટકો ઉપર વ્યાખ્યાયિત કીધેલો હોય તો તમે આસાનીથી આની ક્રમયુક્ત જોડો મેળવી શકો. પણ જો એમ કે વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત છે તો પછી એની કેવી જોડ મળે? અહીંયા એવું હોય તો કદાચ આની
અસંખ્ય જોડો મળે, અગણિત મળે, અનંત ગણ થઈ જાય એવું બને. પણ જો સામાન્ય ઘટકો આપેલા હોય તો પછી આ સંબંધના ઘટકો એકદમ થોડા ઘટક નહીં બનશે. તો આપણે લખીએ અહીં r = ab, b = a + 1, b = a + 1. ઓકે, તો તમે જાતે વિચારો અહીંયા કયા કયા ઘટકો આવશે, અહીંયા કયા કયા ઘટકો આવશે. અથવા ચલો આખું લખીએ આવી રીતે ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ r = ab, b = a + 1. ઓકે, આ પ્રમાણે આપેલું છે. ધ્યાન આપજો અહીંયા a અને b ની કિંમત તો 1 થી 6 માં જ લેવાની, 1 થી 6 માં જ લેવાની. આ 6 છે માની 7 એ ના થવી જોઈએ, 0 પણ ના થવી જોઈએ. તો તમે જાતે વિચારો કે તમે જો a = 1 લો, સૌથી પહેલો ઘટક 1 નો આવે, 1 આવે, a = 1 લો તો b કેટલો થઈ જાય? 1 + 1 એટલે કે 2 થાય. b = 2 થાય તો b બીજા નંબરે રાખવો પડે. આ પ્રમાણે એ પ્રમાણે તમે a = 2 લો, a = 2 તો b થશે 2 + 1 એટલે કે 3. a 3 લેશો તો b થઈ જશે 3 + 1 એટલે કે 4. a 4 લેશો તો b 4 + 1 એટલે કે 5 થઈ જશે. ઓકે, એ પ્રમાણે a 5 લેશો તો b 5 + 1 એટલે કે 6 થઈ જશે. ઓકે, હવે એ પ્રમાણે a 6 લેશો તો b 7 થશે. પણ ધ્યાન આપજો a કે b ની કોઈપણની કિંમત 1 થી 6 સુધી જ રહેવી જોઈએ. 7 માન્ય ગણાય નહીં. 7 ના આવવો જોઈએ તો આ ઘટક આવશે અહીંયા સુધી રહેશે, અહીંયા સુધી રહેશે. એટલે કે આ સંબંધ બરાબર આટલી જોડી આવે 1 2 2 3 3 4 4 5 અને 5 આટલી જોડી આવશે. અહીંયાથી તમે આસાનીથી હવે નક્કી કરી શકશો, જોડી પરથી તમે આસાનીથી નક્કી કરી શકો કે સ્વવાચક છે કે સમિત છે કે નહીં, પરસ્પરિક છે કે નહીં. તો સૌપ્રથમ લઈએ સ્વવાચક. તો સ્વવાચકમાં કેવું હોવું જોઈએ? દરેકે દરેક જે જોડી હોય એના ઊંધા ઘટક વાળી જોડી હોવી જોઈએ. તો અહીંયા ચેક કરો 1 2 માફ કરશો. સ્વવાચકમાં આ રીતે હોવું જોઈએ. અહીંયા કયા ઘટક ઉપર વ્યાખ્યા કીધું છે 1 થી 6 ઉપર, તો સ્વવાચકમાં 1 1 હોવો જોઈએ, 2 2 પણ હોવો જોઈએ, 3 3 હોવો જોઈએ, 4 4 પણ હોવો જોઈએ, 5 5 પણ હોવો જોઈએ અને 6 6 પણ હોવો જોઈએ. કેમ? કારણ કે કઈ જગ્યા ઉપર વ્યાખ્યાયિત છે? 1 2 3 4 5 6 ઉપર વ્યાખ્યાયિત છે. તો દરેકે દરેક આ પ્રમાણે જોડી હોવી જોઈએ. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આ રીતે આ 6 6 જોડી હોવી જોઈએ. માની લો કે આ બે જોડી છે, આ બે જોડી છે પણ બાકીની નથી તો પણ ના ચાલે. માની લો કે આ આટલા સુધી જોડી છે, 5 જોડી છે, 5 જોડી છે, 1 1 પણ છે, 2 2 પણ છે, 3 3 પણ છે, 4 4 પણ છે, 5 5 પણ છે અને 6 6 નથી તો પણ ના ચાલે. તો પણ સંબંધ સ્વવાચક ના કહેવાય. 6 6 જોડી હોવી જોઈએ. અહીંયા તો આમાંની એક પણ જોડી નથી, તમે ચેક કરો. 1 1 નથી, 2 2 નથી કે 1 નથી, આમાંની એક પણ જોડી નથી. તો પ્રશ્ન જ નથી થતો. ખાલી આપણે એક જોડી કારણ માટે એક જોડી લખી દઈએ. અહીં કારણ માટે ખાલી એક જોડી લખી દઈએ. અહીં 1 1 does not belongs to R. સંબંધ R કીધો છે તો આ રાખીશું 1 1 does not belongs to R. Therefore RA સ્વવાચક નથી. સ્વવાચક નથી. ઓકે, હવે આપણે વાત કરીશું સમમિતની. તો સમમિત ક્યારે કહેવાય? દરેકે દરેક જે ઘટકો હોય એના ઊંધા ઘટકવાળી જોડ હોવી જોઈએ. દરેકે દરેકની ઊંધી ઘટકવાળી જોડ હોવી જોઈએ. માની લો કે આ બે ઘટકોની ઊંધી જોડ છે, પરંતુ આ ઘટકની ઊંધી જોડ ના હોય તો પણ ના ચાલે. દરેકે દરેક ઘટકની ઊંધી જોડ હોવી જોઈએ. એકાદ ઘટકની પણ ઊંધી જોડ ના હોય
તો પણ સંબંધ સમમિત કહેવાય નહીં. અહીંયા ચેક કરો 1 2 હોય તો 2 1 હોવો જોઈએ. 1 2 હોય તો 2 1 ચલો જો અહીંયા તમને 2 1 દેખાતું જ નથી તો પછી આગળ ચેક કરવાની જરૂર જ નથી. તો આપણે લખીશું સમમિતતામાં લખીશું અહીં 1 2 belongs to R 1 2 belongs to R પરંતુ 2 1 does not belong to R 2 1 does not belong to R. Therefore RA સમમિત નથી. ઓકે. હવે છેલ્લી વારની વાત કરીશું પારંપરિકતાની. તો આપણે હવે વાત કરીએ પારંપરિકતાની. તો અહીંયા લખીશું પારંપરિકતા. ઓકે. તો પારંપરિકમાં આપણે શું લઈએ છીએ AB belongs to S કે અથવા R જે હોય. BC belongs to R લઈશું. BB ચેકીને AC belongs to S થાય છે કે R થાય છે કે અહીં ચેક કરીશું. તો પહેલા આવી જોડી લેવી પડે. AB લઈએ તો B થી શરૂ થતી જોડી લેવી પડે. એટલે કે અહીંયા 1 2 છે તો 2 થી શરૂ થતી જોડ 2 3 લઈએ. ઓકે. તો અહીંયા લખીશું અહીં 1 2 belongs to R અને 2 3 belongs to R. આ પ્રમાણે 1 2 belongs to R અને 2 3 belongs to R. હવે 2 2 કાઢી નાખો. બંને બાજુથી 2 2 કાઢી નાખો તો 1 3 આવે. 1 3 belongs to R થાય છે ચેક કરો. 1 3 છે અહીંયા નથી. આવી રીતે દરેક જોડી માટે થવું જોઈએ. માની લો કે 1 3 અહીંયા હોય અને બાકીની આ બે જોડ માટે પારંપરિકતાનું પાલન ના થતું હોય તો પણ સંબંધ પારંપરિક કહેવાય નહીં. તો અહીંયા તો આ કારણ પૂરતું છે. પરંતુ લખીશું પરંતુ 1 3 does not belong to R. 1 3 does not belong to R. ઓકે. તો લખીશું અહીંયા therefore AB belongs to R અને BC belongs to R માટે AC does not belong to R. Okay. Therefore RA પારંપરિક નથી. Therefore RA પારંપરિક નથી. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. સાબિત કરો કે કેપિટલ R એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણની વાત છે. કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ S બરાબર AB. આ સંબંધ માન્ય ક્યારે કહેવાશે? A અને B ઇક્વલ હોવા જોઈએ, લેસ ઇક્વલ હોવા જોઈએ. એટલે કે કાં તો ઇક્વલ હોય તો પણ ચાલે, કાં તો અથવા A કરતા B મોટો હોવો જોઈએ. A કરતા B મોટો હોવો જોઈએ અથવા A અને B બંને ઇક્વલ હોવા જોઈએ તો સંબંધ માન્ય ગણાશે. તો આ સંબંધ અહીંયા કીધો છે કે સ્વવાચક અને પારંપરિક છે બતાવવાનું છે. સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સમમિત નથી, સમમિત સંબંધ નથી એવું બતાવવાનું છે. તો આપણે સૌપ્રથમ લઈએ, અહીંયા લખી દઈએ પહેલા તો કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ capital S is equal to AB, A less equal B. સૌપ્રથમ લઈએ સ્વવાચક. તો તમે જાતે વિચારો, સ્વવાચકમાં A બરાબર B લેવાનો હોય એટલે કે A ની જગ્યાએ આપણે A લખવાના, B ની જગ્યાએ આપણે A લખવાના, B ની જગ્યાએ લખવાના, A ની જગ્યાએ તો A અને જોવાનું સત્ય છે કે ખોટું છે. બંને બાજુ A એટલે કે સમાન કિંમતો છે, સમાન કિંમતો. શું આ સાચું છે? ધ્યાન આપજો, ગમે તે વસ્તુ થવી જોઈએ, કાં તો ઇક્વલ ટુ થવું જોઈએ, કાં તો આ રીતે લેસ ધેન થવું જોઈએ. બંનેમાંથી ગમે તે થવું જોઈએ. તો આ તો થવાનું જ છે. બંને બાજુ સમાન કિંમતો હોય, ટૂંકમાં આ બાજુ મોટું થવું જોઈએ, કાં તો બંને સમાન થવા જોઈએ. તો સમાન તો થવાનું જ છે. ગમે તે થાય તો સત્ય કહેવાશે.
એટલે કે વાસ્તવિક સંખ્યાઓ પર તમે કોઈ પણ કિંમત લો એના માટે આ કન્ડિશનનું પાલન તો થવાનું જ છે, એટલે કે સ્વવાચક તો સંબંધ થવાનો જ છે. એટલે કે આપણે અહીંયા રીતે લખીશું કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા a માટે સ્મોલ a, કોઈ પણ વાસ્તવિક સંખ્યા સ્મોલ a માટે આ પાલન થવાનું છે. ઓકે, જે સત્ય છે, જે સત્ય છે. therefore r અહીંયા સંબંધ છે s, therefore sa સ્વવાચક છે, sa સ્વવાચક છે. ઓકે, હવે આપણે લઈશું સંમિત, સંમિતતા. ઓકે, તો સંમિતતાની આપણે વાત કરીએ તો એની ઊંધી જોડ હોવી જોઈએ. તો આપણે અહીંયા લઈએ, ધારો કે ચલો AB belongs to આપણે લઈએ S, AB belongs to S લઈએ. એનો મતલબ એ થયો કે આ કન્ડિશનનું પાલન થતું હશે. AB belongs to S એટલે કે A લેસ ઇક્વલ B હશે. તો શું આનું ઊંધું થશે? B ની જગ્યાએ A મૂકવાનું અને A ની જગ્યાએ B મૂકવાનું. તો શું આ સાચું થશે? આ સાચું ના થાય, તમે જાતે વિચારો. ઇક્વલ ટુ હોય તો સાચું થઈ જાય, A બરાબર B હોય તો B બરાબર A લખાય. પણ માની લો કે લેસ ધેન હોય તો આ તો શું કહે છે? એના કરતા b મોટો છે, એના કરતા b મોટો છે, તો એની સંખ્યા માટે આવું પણ લખી શકાય, ના લખી શકાય. 5 7 થી મોટો હોય તો 7 કરતા 5 મોટો કદી ના લખાય. આ વસ્તુ ખોટી છે. લેસ ધેન હોય કે ગ્રેટર ધેન હોય, તમે આંકડા ઊંધા કરો તો પછી ખોટું થઈ જવાનું. તો અહીંયા તો આવું તો કદી થવાનું જ નથી. જો b a કરતા મોટો હોય તો એ b કરતા મોટો કદી ના લખી શકાય. તો અહીંયા શું થઈ જશે? નોટ લેસ ઇક્વલ થઈ જશે. અને નોટ લેસ ઇક્વલ થઈ ગયું એનો મતલબ એ થઈ ગયો ba does not belongs to s. એટલે કે ઊંધી જોડ અહીંયા મળશે ને, ba does not belongs to s. therefore sa સમિત નથી. therefore sa સમિત નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, લેસ ધેન વાળો, લેસ ધેન અને ગ્રેટર ધેન વાળો સંબંધ કદી સમિત ના હોય, સમિત ના હોય. સ્પષ્ટ વસ્તુ છે. આ રીતે હોય, આ રીતે હોય તો તમે કદી આવું તો લખી શકવાના જ નથી. એ પ્રમાણે ગ્રેટર ધેન માં પણ એવું થવાનું. ધારો કે ચલો આ રીતે હોય તો તમે કદી આવું તો લખી શકવાના જ નથી. તો ઊંધી જોડ તો કદી નહીં મળે, લેસ ધેન અને ગ્રેટર ધેન. એ પ્રમાણે લેસ ઇક્વલ હશે, ગ્રેટર ઇક્વલ હશે તો પણ સમિત તો નહીં થાય. ઓકે, હવે આપણે વાત કરીશું પરંપરિતની. તો અહીંયા કીધું છે સ્વવાચક અને પરંપરિત છે. સ્વવાચક થઈ ગયું પરંતુ સમિત નથી, તો સમિત નથી. હવે આપણે પરંપરિત છે બતાવવાનું છે. તો હવે આપણે ચેક કરીશું પરંપરિતતા. તો અહીંયા સ્પષ્ટ વસ્તુ છે, ધ્યાન આપજો. આપણે પરંપરિતતામાં શું લઈશું? AB belongs to S, AB belongs to S અને BC belongs to S માટે શું થશે? AB belongs to S અને BC belongs to S તો આપણે લેવા જ પડશે. AB belongs to S એટલે કે આ કન્ડિશનનું પાલન થશે, A લેસ ઇક્વલ B અને પહેલો ઘટક પહેલા લખવાનો B, આ તરફ C અને અહીંયા લેસ ઇક્વલ, આ પ્રમાણે છે. હવે આનો અર્થ સમજો. A અને B સમાન છે અથવા A કરતા B મોટો છે. ઓકે, આ વાત શું કહે છે? B કરતા C મોટો છે કાં તો બંને સમાન છે. ઓકે, તો જો બંને આપણે ઇક્વલ ટુ લઈએ, A બરાબર B લઈએ, B બરાબર C લઈએ, A બરાબર B, B બરાબર C, તો A બરાબર B બરાબર C એટલે કે A બરાબર C થઈ જાય. ઓકે, આપણે લાવવાનું શું છે? ધ્યાન આપજો. આપણે લાવવાનું શું છે? AC belongs to S. B કાઢી નાખીએ તો AC belongs to S. AC belongs to S ક્યારે આવે? આ કન્ડિશનનું પાલન થાય તો. એટલે કે બંને સમાન થવા જોઈએ, A બરાબર C થવા જોઈએ કાં તો આ રીતે થવા જોઈએ. તો જો બંને બાજુ ઇક્વલ હોય તો A બરાબર C થઈ જશે. ઓકે, ચલો લેસ ધેન લઈએ, આ પ્રમાણે લઈએ તો શું થાય? A કરતા B મોટો છે અને B કરતા C મોટો છે, તો A કરતા C મોટો થઈ જશે.
સ્પષ્ટ વસ્તુ છે. ધારો કે આ રીતે 4 કરતા 5 મોટા હોય, 5 કરતા 7 મોટા હોય આ પ્રમાણે, અને 5 કરતા 7 મોટા હોય. 4 કરતા 5 મોટા છે, 5 કરતા 7 મોટા છે, તો 4 કરતા 7 મોટા થવાના આ પ્રમાણે. ટૂંકમાં a લેસ ઇક્વલ b હોય અને b લેસ ઇક્વલ c હશે તો આપણે શું લખી શકીએ? આપણે આવું લખી શકીએ કે a લેસ ઇક્વલ c. તો therefore લખીશું ac belongs to s. a લેસ ઇક્વલ c આવી જાય તો ac belongs to આપણે s લખી શકીશું. તો આપણે લખીશું therefore r ની કોઈ પણ કિંમત માટે શક્ય બનવાનું છે. r ની વાસ્તવિક સંખ્યાની તમે કોઈ પણ કિંમત લેશો આ શક્ય સાચું બનવાનું છે. તો therefore લખીશું ab belongs to s અને bc belongs to s માટે ac belongs to s. therefore sa પારંપરિક છે. sa પારંપરિક છે. દાખલા નંબર 5 જોઈએ. કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ S AB A લેસ ઇક્વલ B નો ઘન, એટલે કે આ કન્ડિશનનું પાલન થાય તેવી જોડ S ની અંદર આવશે. સંબંધ S ની અંદર તો આ સંબંધ એ સ્વવાચક, સમમિત અથવા પારંપરિક સંબંધ છે કે નહીં તે ચકાસવાનું છે. ઓકે, તો સૌપ્રથમ તો આપણે સંબંધ લખીશું. કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ S થશે AB A લેસ ઇક્વલ B નો ઘન આ પ્રમાણે. સૌપ્રથમ આપણે સ્વવાચક જોઈએ. તો આગળનો આના પહેલાનો જે ચોથા નંબરનો દાખલો હતો એના જેમ જ આપણે જોઈએ. ધ્યાન આપજો, a લેસ ઇક્વલ b નો ઘન એટલે કે a બરાબર b નો ઘન થવો જોઈએ અથવા a લેસ ધેન b નો ઘન થવો જોઈએ. કાં તો મોટું થવું જોઈએ કાં તો બંને ઇક્વલ થવું જોઈએ. ઇક્વલ થાય તો પણ ચાલે અને આ શરતનું પાલન કરે તો પણ ચાલે. તો સૌપ્રથમ આપણે આગલા દાખલાની જેમ આપણે પહેલા વન હાફ લઈએ. a બરાબર વન હાફ લઈએ અને b બરાબર પણ વન હાફ લઈએ આ પ્રમાણે. a બરાબર વન હાફ, b બરાબર પણ આપણે વન હાફ લઈએ. તો વન હાફ અને આ બાજુ વન હાફ નો ઘન છે. વન હાફ એટલે કે વન હાફ થશે, વન હાફ નો ઘન એટલે કે 1/8 થશે. અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે આ મોટું થાય, આ 1 નો બીજો ભાગ છે 0.50 થાય. જ્યારે આ 1 નો 8મો ભાગ છે એટલે કે લગભગ પોઈન્ટ આટલું થશે તો આ મોટું થશે. ટૂંકમાં આ શરતનું પાલન નહીં કરે કારણ કે આ ભાગનું મોટું થાય છે એના માટે. તો આપણે લખીશું therefore one half does not belongs to S. આપણે ધ્યાન આપજો, કેપિટલ R પર વ્યાખ્યાયિત સંબંધ છે એટલે કે R ની દરેકે દરેક જોડ માટે સમાધાન થવું જોઈએ. વન હાફ R ની અંદર જ આવે છે એના માટે સમાધાન થવું જોઈએ. R ની દરેક કિંમત માટે સમાધાન થાય તો સ્વવાચક કહેવાય. વન હાફ માટે સમાધાન નથી થતું એટલે does not belongs to S. તો therefore લખીશું therefore SA સ્વવાચક નથી. ઓકે, એ પ્રમાણે લઈએ સંમિતતા. તો આગળ જે પ્રમાણે લીધું હતું એ પ્રમાણે આપણે લઈએ. 1 અને 2 ની જોડ લઈએ. 1 અને 2 belongs to S આવશે. કારણ કે પહેલો ઘટક a કહેવાય, પહેલો આવશે, બીજા નંબરનો ઘટક પાછળ આવે એનો ઘન કરવાનો એટલે કે 1 અને આ બાજુ 2 નો ઘન
આ કન્ડિશનનું પાલન કરે છે. 2 નો ઘન એટલે કે 8, 1 કરતા 2 નો ઘન મોટો છે, 1 કરતા 8 મોટો છે, ઇક્વલ થવું જોઈએ, કાં તો આ બાજુનું મોટું થવું જોઈએ, ડાબી બાજુનું સોરી આ બાજુ જમણી બાજુનું મોટું થવું જોઈએ, તેવું થાય છે. તો આ સાચું છે. 1 કરતા 2 નો ઘન મોટો છે એટલે કે 1/2 belongs to S લખાશે. આની ઊંધી જોડી ચેક કરીએ. આની ઊંધી જોડી એટલે કે 1 ની જગ્યાએ 2 લખવાના, 2 ની જગ્યાએ 1 લખવાના. 2 અહીંયા લાવી દો અને 1 આ બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? આ રીતે થઈ જશે. પરંતુ 2 આ રીતે લખી દઈશું. આ શરતનું પાલન થાય છે, તમે ચેક કરો. આ શરતનું પાલન થાય છે. આ બાજુ 2, 1 નો ઘન 1, તો આ બાજુનું નાનું છે, આ બાજુનું નાનું છે જ્યારે આ બાજુનું મોટું છે, એટલે કે આ પ્રમાણે લખીશું does not less equal. okay, therefore લખીશું 2 1 does not belong to S. 1 2 છે પરંતુ 2 1 નથી. therefore SA સમિત નથી. SA સમિત નથી. ઓકે, હવે આપણે જોઈશું પારંપરિક. તો અહીંયા પણ પારંપરિક ની અંદર તમારી સ્પેસિફિક વેલ્યુ લેવી પડશે આને બતાવવા માટે. તો આપણે આ રીતે ધારી દઈએ. ધારો કે a બરાબર 10, b બરાબર 3 અને c બરાબર 2. આ પ્રમાણે આપણે સ્પેસિફિક વેલ્યુ લઈશું. આ ડિઝર વેલ્યુ લેશો તો કદાચ પારંપરિક નહીં હોય ને પારંપરિક થઈ જશે, એવું થશે. સમજજો, આપણે આની દરેક માટે આપણે ચેક કરવાનું છે કે પારંપરિક છે કે નહીં. કોઈ 3 વેલ્યુ માટે થાય પારંપરિક થાય અને બીજી કોઈ 3 વેલ્યુ માટે ના થાય પારંપરિક, તો એવું ના ચાલે. એટલે કે જો એવું થાય મતલબ એનો મતલબ એટલે કે પારંપરિક નથી, દરેક વેલ્યુ માટે થવું જોઈએ. એટલે આપણે અહીંયા સ્પેસિફિક આ પ્રમાણે વેલ્યુ લઈશું. a બરાબર 10, b બરાબર 3, c બરાબર 2. તો અહીંયા લખીશું ab is equal to 10 અને 3 belongs to S લખીશું. belongs to S. કેમ belongs to S? કારણ કે a બરાબર 10 થાય તો પહેલા 10 લખીએ, b બરાબર 3 તો આ બાદ કરીએ 3 નો ઘન. ઓકે, તો આ કન્ડિશનનું પાલન થાય છે, ચેક કરો. આ બાજુ 10, 3 નો ઘન થઈ જશે 27, તો 27 મોટો છે, 10 કરતા 27 મોટો છે. કન્ડિશનનું પાલન થાય છે. ઇક્વલ થવું જોઈએ કાં તો લેસ ધેન થવું જોઈએ. ઓકે, એ પ્રમાણે લઈએ BC. BC ઇક્વલ ટુ એટલે કે B બરાબર B બરાબર 3, C બરાબર લઈશું 2, belongs to S થશે. કારણ કે અહીંયા 3 લઈએ, પહેલા અહીંયા 3 આવશે અને આ બાજુ આવશે 2 નો ઘન. આ પ્રમાણે 3 અને 2 નો ઘન. તો આ કન્ડિશનનું પાલન થાય છે, ચેક કરો. આ બાજુ 3, 2 નો ઘન 8, તો 3 કરતા 8 મોટો છે એટલે કે કન્ડિશનનું પાલન થઈ ગયું કહેવાશે. ઓકે, હવે AC ચેક કરીએ. AC થાય છે કે નથી થતું? બરોબર, તો AC એટલે 3 કાઢી દઈએ, 10 અને 2 થશે. AC ઇક્વલ ટુ 10 2 માટે આપણે ચેક કરીએ. 10 તો પહેલા 10 લખીએ, 2 તો 2 નો ઘન. તો શું આવું થાય છે? આ બાજુ 10 અને આ બાજુ 2 નો ઘન. 2 નો ઘન એટલે કે 8, તો આ મોટા નથી. આ બાજુ મોટું થાય છે એટલે કે આપણે લખીશું does not less equal. એટલે કે આપણે લખીશું therefore AC equal to 10 2 does not belong to S. therefore આપણે લખીશું AB belongs to S અને BC belongs to S માટે AC does not belong to S. Okay, therefore S એ પારંપરિક નથી.
દાખલા નંબર 6 ની વાત કરીએ. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R બરાબર 1 2 2 સમમિત છે પરંતુ સ્વવાચક પારંપરિક નથી. સ્વવાચક પારંપરિક નથી પરંતુ સમમિત છે એવું બતાવવાનું છે. ઓકે, કઈ જગ્યા પર વ્યાખ્યાયિત છે? 1 2 3. તો સૌપ્રથમ લખીશું ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R = 1 2 2 1 1 2 2. હવે સમજો ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ હોય 1 2 3 પર તો સ્વવાચક ક્યારે કહેવાય? આપણે સૌપ્રથમ આપણે વાત કરીશું સ્વવાચકની. સ્વવાચક તો સ્વવાચક ક્યારે કહેવાશે સમજો કે જો 1 2 3 પર હોય વ્યાખ્યાયિત તો કમ્પલસરી 1 1 2 2 અને 3 3 હોવા જોઈએ. કમ્પલસરી આ ત્રણે 3 હોવા જોઈએ. આ બે હોય અને આ ના હોય તો પણ ના ચાલે. આ બે હોય અને આ સંબંધ ના હોય તો પણ ના ચાલે. આ બે હોય આ ના હોય તો પણ ના ચાલે. ત્રણે 3 હોવા જોઈએ. માની લો કે આ રીતે આના ઉપર વ્યાખ્યાયિત હોય તો 4 4 પણ હોવો જોઈએ તો જ સ્વવાચક થાય. તો અહીંયા ચેક કરીએ. અહીંયા તો નથી 1 1, અહીંયા તો નથી 1 1 કે નથી 2 2 કે નથી 3 3. એકય જોડ નથી. તો આપણે લખીશું અહીં 1 1 does not belong to R. ગમે તે એક જોડ આપણે લખીએ ચાલે. ત્રણે 3 કઈ લખવાની જરૂર નથી. અહીં 1 1 does not belong to R. સંબંધ કેપિટલ R કીધું છે અહીંયા does not belong to R. therefore RA સ્વવાચક નથી. therefore RA સ્વવાચક નથી. ઓકે, હવે આપણે વાત કરીશું સમમિતતાની આપણે વાત કરીએ તો સમમિત ક્યારે કહેવાય? જેટલી જોડ હોય અંદર સંબંધની અંદર પછી ભલે થોડી ઓછી જોડ હોય પણ જેટલી જોડો એની દરેકે દરેક ઉલટા ક્રમમાં જોડ હોવી જોઈએ. તો અહીંયા 1 2 છે તો એની ઉલટી જોડ થાય 2 1 તો છે તો આ સમમિત કહેવાશે. તો અહીંયા લખીશું 1 2 belongs to R માટે 1 2 belongs to R માટે 2 1 belongs to R છે એની ઉલટી જોડ છે. therefore R એ સમમિત છે. ઓકે, હવે આપણે વાત કરીશું પારંપરિકતાની આપણે વાત કરીશું. તો પારંપરિકમાં આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ ખબર છે? અહીંયા આની અંદર બે જોડ છે. સમજો બે જોડ છે. એક 2 belongs to R છે અને 1 2 છે અને 2 1 છે. 2 1 belongs to R છે. ઓકે, તો આ બે બેને આપણે કાઢી દઈએ. આપણે આ રીતે કરીએ છીએ. AB belongs to R અને BC belongs to R. પછી BB કાઢી દઈએ છીએ અને AC belongs to R છે કે નહીં ચેક કરીએ છીએ. તો અહીંયા પણ બે બે કાઢી દઈએ તો 1 1 આવશે. 1 1 belongs to R છે કે નહીં ચેક કરો. અહીંયા 1 1 નથી એટલે કે પારંપરિક નહીં થાય. તો આપણે અહીંયા લખીશું અહીં 1 2 belongs to R 1 2 belongs to R અને 2 1 belongs to R માટે 1 2 belongs to R અને 2 1 belongs to R બે બે કાઢી દઈએ માટે 1 1 does not belong to R. 1 1 does not belong to R. ઓકે, therefore R એ પારંપરિક નથી. therefore R એ પારંપરિક નથી.
દાખલા નંબર 7 જોઈએ. સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ કેપિટલ A પર વ્યાખ્યાયિત સંબંધ આપ્યો છે xy. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. x અને y ના પૃષ્ઠો એટલે કે પન્ના, પુસ્તકોના જે પન્ના હોય તો સંબંધની અંદર એવા જ ઘટકો આવશે કે જે આ કન્ડિશનનું પાલન કરશે. એટલે કે x અને y ના પૃષ્ઠોની સંખ્યા, પાનાની સંખ્યા સમાન હોય એવા ઘટકો આવશે. હવે એક બહુ ખાસ વસ્તુ આપણે સમજીએ. આ કઈ જગ્યા ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે? કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકો. આ ગ્રંથાલયના પુસ્તકો ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. એટલે કે આપણે xy belongs to s r લઈએ, yz belongs to r લઈએ, તો અહીંયા જે x લઈએ છીએ, y લઈએ છીએ અને z લઈએ છીએ, એમાં કઈ સંખ્યાઓ ના આવે. સમજો કોની પર વ્યાખ્યાયિત સંબંધ છે? ગ્રંથાલયના પુસ્તકો ઉપર. એટલે કે x y z વગેરે આપણે ઘટકો લઈએ છીએ એમાં શું આવશે? ગ્રંથાલયના પુસ્તકો આવશે. શું આવશે? પુસ્તકો આવશે. ટૂંકમાં લખો તો જે ત્યાં જે કોલેજની વાત છે એ કોલેજની જે લાઇબ્રેરી છે એના પુસ્તકો આવશે. x y અને z ની અંદર પુસ્તકો ટૂંકમાં આવશે. તમે જેટલી આ પ્રમાણે જોડી લેશો તો એની અંદર x y z હોય કે પછી abc હોય, ગમે તે હોય આ પ્રમાણે, તો abc તરીકે શું આવે? એમાં પણ પુસ્તકો આવે. જેના ઉપર વ્યાખ્યાયિત હોય એ ઘટકો આવે. ટૂંકમાં પુસ્તકો ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે એટલે કે x y z વગેરે તરીકે પુસ્તકો આવશે. તો અહીંયા આ શરતનું પાલન થવું જોઈએ. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન થવી જોઈએ. ઓકે, તો આપણે સૌપ્રથમ ચલો બીજી વસ્તુ અહીંયા સંબંધ કયો કીધો છે? સામ્ય સંબંધ સાબિત કરવાનો કીધો છે. સામ્ય સંબંધ. તો કોઈ સંબંધ સામ્ય ક્યારે કહેવાશે? સમજો, કોઈ સંબંધ સામ્ય ક્યારે કહેવાશે? એ ત્રણે ત્રણ શરતો ઉપર ખરી ઉતરે, ત્રણે ત્રણ શરતનું પાલન કરે. એટલે કે સ્વવાચક હોવો જોઈએ, સ્વવાચક હોવો જોઈએ, સંમિત પણ હોવો જોઈએ, સંમિત પણ હોવો જોઈએ અને પારંપરિક પણ હોવો જોઈએ. સ્વવાચક હોય, સંમિત હોય અને પારંપરિક પણ હોય તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે. ત્રણે ત્રણ ઉપર હોય તો. માની લો કે સ્વવાચક છે, સંમિત છે પરંતુ પારંપરિક ના હોય. સ્વવાચક હોય, સંમિત હોય પરંતુ પારંપરિક ના હોય તો એવાને સામ્ય સંબંધ ના કહેવાય. એ પ્રમાણે આ બે આ કન્ડિશનનું પાલન કરે. એટલે કે સંમિત હોય, પારંપરિક હોય પરંતુ સ્વવાચક ના હોય તો પણ એને સામ્ય ના કહેવાય. ટૂંકમાં ત્રણે ત્રણ હોવું જોઈએ. ત્રણે ત્રણ હોવું જોઈએ એકી સાથે. સ્વવાચક થાય, સંમિત થાય અને પારંપરિક થાય. ત્રણે ત્રણ ઉપર થાય, ત્રણે ત્રણ શરતોનું પાલન કરી તો સામ્ય સંબંધ કહેવાશે. ઓકે, તો આપણે સૌપ્રથમ સંબંધ લખીશું. તો અહીંયા તો આપણે લખીએ કોલેજના, અહીંયા લખીશું કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકો ના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ, એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R is equal to xy, x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. સૌપ્રથમ ચેક કરીશું સ્વવાચક. સૌપ્રથમ ચેક કરીશું સ્વવાચક. તો સ્વવાચકમાં તો x અને y બરાબર આપણે સરખું લઈએ, x x જ લઈશું. તો શું આપણે આવું લખી, આવું વિધાન થાય. y ની જગ્યાએ x મૂકવાનું, x ની જગ્યાએ તો x, x ની જગ્યાએ તો x, પણ y ની જગ્યાએ x મૂકીને આખું વિધાન લખવાનું. x અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે.
x ની જગ્યાએ x અને y ની જગ્યાએ પણ x મૂકીને આખું વિધાન લખવાનું અને જોવાનું આ વિધાન સાચું છે કે ખોટું. સાચું હોય તો સ્વવાચક, ખોટું થાય તો સ્વવાચક નથી. તો x અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, આ સાચું. આ એક જ પુસ્તક છે, સમજો. x અને x બંને બાજુ કીધું એટલે કે અહીંયા જે પુસ્તક છે એ જ અહીંયા પુસ્તક છે. તો પૃષ્ઠોની સંખ્યા એક જ પુસ્તક હોય તો પૃષ્ઠોની સંખ્યા પણ સમાન જ છે. એટલે કે લખીશું therefore xx belongs to r, xx belongs to r. ઓકે, તો therefore લખીશું therefore r એ સ્વવાચક છે, r એ સ્વવાચક છે. ઓકે, હવે આપણે લઈશું સમિતતા. તો સમિતમાં પહેલા xy belongs to r લઈશું, xy belongs to r અને ચેક કરીશું yx belongs to r છે કે નહીં. xy belongs to r મતલબ x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે, હવે આ વિધાન આપણે હવે શું કરવાનું? x ની જગ્યાએ y મૂકવાનો અને y ની જગ્યાએ x. x ની જગ્યાએ y ની જગ્યાએ x મૂકીને વિધાન લખવાનું અને જોવાનું સાચું છે કે ખોટું. તો x ની જગ્યાએ y અને y ની જગ્યાએ x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે, હવે સમજો x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, આપણે સ્વીકારી લેવાનું. xy belongs to r લેવાનો છે એટલે કે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, આ સ્વીકારી લેવાનું અને એના અનુસંધાનમાં નીચેનું વાક્ય સાચું છે કે ખોટું ચેક કરીએ. અહીંયા એમ લખ્યું છે કે x અને y ના પૃષ્ઠના પાનાની સંખ્યા સમાન છે, તો શું y અને x ના પાનાની સંખ્યા સમાન કહેવાય? કહેવાય. માની લો કે અહીંયા જે x, સમજો અહીંયા જે x છે એ જ x અહીંયા છે, અહીંયા જે પુસ્તક x છે એ જ અહીંયા પુસ્તક x છે, અહીંયા જે પુસ્તક y છે એ જ પુસ્તક y અહીંયા છે. ધારો કે પુસ્તક x માં 100 પેજ હોય, અહીંયા સમાન બતાવવાની છે, આ સ્વીકારી લેવાનું છે. એટલે કે y ના કેટલા રાખવા પડે? 100. x ના 100 પાના હોય તો y ના પણ 100 પાના લેવા પડે. ઓકે, તો અહીંયા જે y પુસ્તક છે એ જ અહીંયા છે, તો y ના તો 100 પાના છે. અહીંયા જે x પુસ્તક છે એ x પુસ્તક અહીંયા છે, તો એના પણ 100 પાના થઈ ગયા. તો અહીંયા y ના 100 ને અહીંયા પણ x ના 100 થઈ ગયા. પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે, એટલે કે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો y અને x ના પણ પૃષ્ઠોની સંખ્યા સમાન છે એવું કહેવાય. એટલે કે સંબંધ કેવો થઈ ગયો? સમમિત થઈ ગયો એવું આપણે કહી શકીશું. સંબંધ સમમિત છે એટલે કે આપણે લખીશું yx belongs to r. ઓકે, yx belongs to r. therefore xy belongs to r આવ્યો અને yx belongs to r છે એટલે કે r એ સમમિત છે. r એ સમમિત છે. ઓકે, હવે આપણે પારંપરિક ચેક કરીશું. પારંપરિકતા. તો પારંપરિકમાં આપણે ખબર જ છે xy belongs to r લઈશું, yz belongs to પણ આ લઈશું. તો અહીંયા પારંપરિકમાં લખીશું xy belongs to r અને yz belongs to r માટે. ઓકે, xy belongs to r અને yz belongs to r માટે શું લખાશે? xy belongs to r છે એટલે કે શું લખાશે? x. xy belongs to r એટલે કે લખાશે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને yz belongs to r નો મતલબ થયો y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે, હવે આપણે ચેક કરીશું. y કાઢી લઈએ અને ચેક કરવાનો xz belongs to
R છે કે નહીં, xz belongs to R છે કે નહીં, xz belongs to R ક્યારે કહેવાય, x અને z ના પાનાની સંખ્યા પૃષ્ઠોની સંખ્યા સમાન થાય તો, પુસ્તક x અને પુસ્તક z ના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય તો કેવાશે. હવે ચેક કરીએ. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એવું સ્વીકારી લઈશું. આ બે આપણે સ્વીકારી લેવાના. માની લો કે x ના પૃષ્ઠોની સંખ્યા 100 છે તો અહીંયા y ના પૃષ્ઠોની સંખ્યા પણ 100 લેવી પડે કારણ કે સંખ્યા સમાન લેવાની છે. અહીંયા જે પુસ્તક y છે એક પુસ્તક અહીંયા છે, અહીંયા જે પુસ્તક y છે અહીંયા છે, y ના અહીંયા 100 પેજ રાખ્યા તો અહીંયા પણ y અને z ના જે પેજ છે એની સંખ્યા સમાન બતાવવાની છે, એટલે કે z ના પણ કેટલા રાખવા પડે 100. તો શું x અને z ના પાનાની સંખ્યા સમાન છે? ચેક કરો. x ના 100 આયા અને z ના પણ 100 જ આવ્યા, એટલે કે સમાન થેવી કહેવાશે. therefore આપણે લખી શકીશું therefore x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય અને y અને z ના પાનાની સંખ્યા સમાન હોય તો x અને z ના પાનાની સંખ્યા સમાન થશે. સ્પષ્ટ છે. therefore લખીશું therefore x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે. therefore લખીશું x z belongs to R. ઓકે. x z belongs to R એટલે કે થઈ જશે therefore x y belongs to R અને y z belongs to R માટે y z belongs to R માટે x z belongs to R. therefore R a પારંપરિક છે. R a પારંપરિક છે. હવે R સ્વવાચક છે, સમિત પણ છે અને પારંપરિક પણ છે. ત્રણે ત્રણ શરત ઉપર આવે છે, ત્રણે ત્રણ શરતનું પાલન કરે છે, એટલે કે R એ સામ્ય છે એવું આપણે કહી શકીશું. therefore R એ સામ્ય સંબંધ છે. therefore R એ સામ્ય સંબંધ છે.